દિલ્હીમાં બાબા સાહેબ આંબેડકરના નામે ચાલી રહેલા સંગ્રામ વચ્ચે અમદાવાદમાં એક નવો રણસંગ્રામ શરૂ થયો છે। અસામાજિક તત્વોએ અમદાવાદના ખોખરામાં આવેલી એક ચાલીની બહાર બાબા સાહેબની પ્રતિમા તોડી નાખી અને વિવાદ થયો। પ્રતિમા તોડવામાં આવતા લોકોમાં રોષ ભભૂકી ઉઠ્યો। જો કે સંસદમાં સન્માન અને અપમાન મુદ્દે સામસામે લડી રહેલ ભાજપ અને કોંગ્રેસ વચ્ચે આંબેડકર કોના એને લઈને હોડ જામી છે અને અમદાવાદમાં આવું થયું તો બંને પાર્ટીઓ રસ્તા પર ઉતરી આવી આંબેડકરને પોતાના ગણાવવા માટે। सूरज चांद रहेगा, आवाज दो, बाबा साहब का ये अपमान करेंगे, आवाज दो, आवाज दो। 22 ડિસેમ્બર રવિવારના રોજ કેટલાક અસામાજિક તત્વોએ અમદાવાદના ખોખરાના કેકા શાસ્ત્રી કોલેજની સામે આવેલ જયંતિ વકીલની ચાલી બહાર મુકાયેલી બાબા સાહેબ આંબેડકરની પ્રતિમાને નુકસાન પહોંચાડ્યું હતું। બાબા સાહેબની પ્રતિમા તૂટતા સ્થાનિકોમાં રોષ ભભૂકી ઉઠ્યો છે। પ્રતિમા તોડનાર અસામાજિક તત્વોની ધરપકડની માંગ સાથે સ્થાનિકો 2 દિવસથી ધરણા પર બેઠા। સ્થાનિકોએ મંગળવારના રોજ ખોખરા બંધનું એલાન આપ્યું, જેના પગલે મોટી સંખ્યામાં લોકોના ધાડે ધાડા રસ્તા પર ઉતરી આવ્યા। સંસદમાં સન્માન અને અપમાન મુદ્દે સામસામે લડી રહેલી ભાજપ અને કોંગ્રેસ વચ્ચે અહીં આંબેડકર કોના તેને લઈને હોડ જામી બંને પાર્ટીઓ રસ્તા પર ઉતરી આવી। સોમવારે કોંગ્રેસના નેતાઓએ પોલીસ કમિશનરને રજૂઆત કરવાની વાત કરી હતી। આવતીકાલે 12 વાગે પોલીસ કમિશનર શ્રી અમને સમય પણ આપ્યો છે। કોંગ્રેસ પક્ષનું એક ડેલિગેશન 12 વાગે કાલે પોલીસ કમિશનર શ્રીને પણ મળશે। પણ કોંગ્રેસ રજૂઆત કરવા પહોંચે એ પહેલા જ ભાજપનું ડેલિગેશન કમિશનર કચેરીએ પહોંચી ગયું અને પોલીસ કમિશનરને આવેદનપત્ર આપ્યું। જે બાદ કોંગ્રેસનું ડેલિગેશન પણ કમિશનર કચેરી પહોંચ્યું। તેમણે પણ આવેદનપત્ર આપીને રજૂઆત કરી। આજે પોલીસ કમિશનર શ્રીને આ આરોપીઓ તાત્કાલિક પકડાય એટલા માટે શહેરના બધા ધારાસભ્યો, શહેરના બધા આગેવાનો સાથે આજે પોલીસ કમિશનર શ્રીને અમે રજૂઆત કરી છે। ગુનેગાર જે છે એને ઝડપથી પકડીને અને એને હાજર કરો અને એને કડકમાં કડક સખ્ત કાર્યવાહી કરો અને એ વાત અમે કમિશનર શ્રીને સાથે ચર્ચા કરીને ધ્યાન ઉપર દોરી છે। બાબા સાહેબની પ્રતિમા તોડવા મુદ્દે પોલીસે 2 લોકોની ધરપકડ કરી છે, જ્યારે કે 4 લોકોની સંડોવણી સામે આવી છે। ક્રાઇમ બ્રાન્ચ અને સ્થાનિક પોલીસની સીટ ટીમે કુલ 20 ટીમે કામ કરતી હતી। 1000થી વધારે જેટલા સીસીટીવી અને અલગ અલગ સ્કૂટીઝનો પણ ચકાસણી કરવામાં આવ્યો। આજે સવારે ક્રાઇમ બ્રાન્ચનો 2 આરોપીનો પકડવામાં સફળતા થઈ છે। આંબેડકરના સન્માન અપમાન મુદ્દે કોંગ્રેસ પર દલિત વોટ બેંકની રાજનીતિ કરવાનો આરોપ લાગી રહ્યો છે। બીએસપી સુપ્રીમો માયાવતીના ભત્રીજાએ કોંગ્રેસ પર નિશાન સાધતા કહ્યું તેમણે બ્લુ ક્રાંતિને ફેશન બનાવી દીધી છે। સાથે જ રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કોંગ્રેસ પર બાબા સાહેબ આંબેડકરના અપમાનનો આરોપ લગાવ્યો। કોંગ્રેસ પાર્ટીએ હર હંમેશ ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરનું અપમાન કર્યું છે, તેમની મજાક ઉડાડી છે અને નીચા દેખાડવાનું કામ કર્યું છે। તે બદલ તેમણે આખા દેશની બિનશરતી માફી માગવી જોઈએ। જે કોંગ્રેસે દેશના મહાન સપૂત ડૉક્ટર ભીમરાવ આંબેડકરને હંમેશા અપમાનિત કર્યા છે, આજે એ જ પાર્ટી બાબા સાહેબ માટે પ્રેમ અને લાગણી હોવાનો દેખાડો કરી રહી છે। ભાજપ અને કોંગ્રેસ વચ્ચે આંબેડકર અમારા કે તમારાને લઈને ખેંચતાણ જોવા મળી રહી છે। કોંગ્રેસના નેતા હિંમતસિંહે લોકોને ઉશ્કેરવાનું કૃત્ય ગણાવ્યું છે, તો સામે ભાજપના ધારાસભ્ય અમૂલ ભટ્ટે આ કોઈ પક્ષનો વિષય ન હોવાનું નિવેદન આપ્યું છે અને પલટવાર કર્યો છે। જે સંસદમાં જે ચર્ચા થઈ અને જે રીતે અપમાનજનક શબ્દો બાબા સાહેબ માટે જે બોલવામાં આવ્યા એના માટે જે લોકોનો આક્રોશ છે, એ આક્રોશ જે છે એ આક્રોશની અંદર કેટલાક લોકો શાંત વાતાવરણને ડહોળવાનો પ્રયાસ કરી રહ્યા છે। તો એવા લોકોથી પણ પોલીસ તંત્રને સરકારે સાવધાન રહેવું જોઈએ। જો આ કોઈ પાર્ટીનો વિષય નથી, બાબા સાહેબ આંબેડકર આપણા બધાના છે, બધા સમાજના છે, બધા પાર્ટીઓના છે। એ લોકોએ જે કંઈ પણ વાત કરી હશે તે ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરની તરફેણમાં જ કરી હશે અને આપણે બધાએ ભેગા થઈ, બધી પાર્ટીઓ ભેગા થઈને બાબા સાહેબનું સન્માન જળવાય એવા પ્રયત્નો કરવા જોઈએ। આ સમયની અને આ વખતની એ જ માગ છે એવું માનું છું। દિલ્હીથી લઈને ગુજરાત સુધી બાબા સાહેબના સન્માન અને અપમાન મુદ્દે સંગ્રામ છેડાયો છે। આ બધા વચ્ચે રાજકીય પાર્ટીઓમાં આંબેડકરને પોતાના બનાવવાની હોડ જામી છે અને ભાજપ અને કોંગ્રેસ રસ્તા પર ઉતરી આવી છે। બ્યુરો રિપોર્ટ, સંદેશ ન્યૂઝ।
અમદાવાદમાં દબાણ અને ડિમોલિશન પર જબરજસ્ત પોલિટિકલ વોર શરૂ થઈ છે. જમાલપુર ખાડિયા વિધાનસભામાં જમાલપુર વર્સિસ ખાડિયા જેવી હાલત થઈ ગઈ છે. બે ધારાસભ્યો છે જે સામસામે આવી ગયા છે અને એકબીજા પર લેટર બોમ્બ ફોડી રહ્યા છે, દબાણની વાતો કરી રહ્યા છે અને એને હટાવવા માટેની વાતો કરી રહ્યા છે. તો કેમ હટાવવું, કેમ ન હટાવવું, એના વાર પલટવાર પણ કરી રહ્યા છે. પણ અહીંયા સવાલ એ છે કે એક પૂર્વ કોર્પોરેટર છે અને એક શહેરના પૂર્વ મેયર છે. કોર્પોરેટર અને મેયર હતા ત્યારે આ દબાણ ના દેખાયા, ધારાસભ્ય બન્યા પછી કેમ દેખાયા હશે? અમદાવાદમાં નવી પોલિટિકલ વોર, દબાણ, ડિમોલિશન અને પત્રની રાજનીતિ. લેટર બોમ્બ સમાન પત્ર લખી વાર પલટવાર. થોડા દિવસો પહેલા એલિસ બ્રિજના ધારાસભ્ય અને શહેર ભાજપ પ્રમુખ અમિત શાહે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની સંકલન બેઠકમાં આરોપ લગાવ્યો હતો કે જમાલપુરમાં સરકારી શાળાની જગ્યા પર અસામાજિક તત્વોએ બિલ્ડિંગ બનાવી દીધું છે અને અસામાજિક તત્વો તેનું ભાડું પણ ઉઘરાવી રહ્યા છે, જેને લઈને એએમસીના અધિકારીઓએ સર્વેની કામગીરીની શરૂઆત કરી. હજી સર્વેની કામગીરી પૂરી થાય એ પહેલા જ અમિત શાહે બીજો એક આરોપ લગાવ્યો કે જમાલપુર અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના ટીપી નંબર 1માં અંદાજે 8 થી 10,000 વાર જગ્યા પર ગેરકાયદેસર દબાણ કરવામાં આવ્યું છે. જગ્યા પર ઝૂંપડપટ્ટી અને કબાડી માર્કેટ બનાવી દેવાયા છે. કોંગ્રેસના જમાલપુરના કોર્પોરેટર કયુમ કરેશી ત્યાં બકરા મંડી શરૂ કરી તેના ભાડા પણ ઉઘરાવે છે. સ્થાનિક રાજકારણીઓ વોટ બેંકના કારણે એ જગ્યા ખાલી કરાવતા નથી. કે આવડો મોટો પ્લોટ ની કિંમત આ કોટ વિસ્તારમાં કેટલી હોઈ શકે? ત્યાં આગળ રહેતા લોકોને કોર્પોરેશનના ડેપ્યુટી કમિશનર આઈ.કે. પટેલ સાહેબ હતા ત્યારે વૈકલ્પિક જગ્યા ફાળવીને બીજી ઝૂંપડાવાળાને બીજી જગ્યાએ મકાનો આપી દેવામાં આવ્યા છે. છતાં રાજકીય સંરક્ષણ હેઠળ આ લોકો ત્યાં પણ મકાન લીધું છે અને અહીંયા પણ રહે છે, આવી મારી પાસે માહિતી છે. ત્યાં આગળ કોંગ્રેસના આગેવાનોએ કબાડી માર્કેટ બનાવી દીધું છે. બકરા ઈદ આવે ત્યારે બકરા મંડી પણ બનાવી દેવામાં આવે છે. એટલે અમારી લાગણીને માગણી છે કે કોર્પોરેશન પોતાનો પ્લોટ પોતાના પોઝેશનમાં લઈ લે. આ પ્રકરણમાં જેમના પર આરોપ લગાવવામાં આવ્યો એ કોંગ્રેસના કોર્પોરેટર કયુમ કુરેશીના ભાઈ ઉમર કુરેશીનું કહેવું છે કે પોલીસ અને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની ટીમ સ્થળ પર આવે અને તપાસ કરે, જેણે દબાણ કર્યું હોય એની સામે કાર્યવાહી કરે. આમાં લઈને આમાં આવું છે કે તમે તપાસ કરો, પોલીસમાં તપાસ કરો, સરકાર તપાસ કરે, કોર્પોરેશન તપાસ કરે, તમને ખબર પડે છે આમાં શું છે શું નથી, કે કોણ પૈસા લે છે. એ તમે અમિત શાહ સાહેબે કીધું છે, ભાઈએ જે કીધું છે એમએલએ સાહેબે, એમને પૂછો કે તપાસ કરે. તપાસ કરતે જે માહિતી મળે કાયદાકીય કાર્યવાહી કરો એના ઉપર, જે બી કોઈ હોય. હવે આપણે તો ખબર નથી, કોઈનું નામ લેતો નથી. જે રીતે તમારે તપાસ કરવી હોય સરકાર કરે, પોલીસ કરે, બરાબર, કોર્પોરેશન આવીને અહીંયા તપાસ કરે કોણ કબાડી ઊભી કરી છે, કોણ પૈસા લે છે. પછી આ રીતે તમે નિવેદન આપો. અમિત શાહભાઈ જે એમએલએ સાહેબે જે કીધું છે હું એમને બી મળીશ કે ભાઈ નામ શું છે ને શું નથી, કઈ રીતે આ નામ લીધું છે, તપાસ કરીને જે હકીકત છે એ સામે આવે. અમિત શાહના પત્ર પર કોંગ્રેસના ધારાસભ્ય ઇમરાન ખેડાવાલા પણ પલટવાર કરી રહ્યા છે અને એ પણ પત્ર લખીને જ. ઇમરાન ખેડાવાલાએ એએમસી કમિશનરને પત્ર લખીને રજૂઆત કરી છે કે રાજકીય લાભ લેવા માહોલ બગાડવાના પ્રયાસો થઈ રહ્યા છે. ભાજપમાં એક ચોક્કસ વર્ગને ટાર્ગેટ કરવાની સ્પર્ધા ચાલી રહી છે. અમિત શાહને અન્ય વિસ્તારના દબાણ કેમ નથી દેખાતા? શહેરમાં અનેક હેરિટેજ મકાનો આવેલા છે જ્યાં હેરિટેજ ઇમારતો તોડી ગેરકાયદે બાંધકામ થઈ રહ્યા છે. જે અમદાવાદ શહેરની વાત કરું કે અમદાવાદના અંદર જે 2800 જેટલી હેરિટેજ ઇમારતો છે, એમાં મંદિર છે, મસ્જિદ છે, ચર્ચ છે અને હવેલીઓ છે. જે અમુક લોકો, અમુક તત્વો છે એ જે ઇમારતોને જે છે હવેલીઓને તોડીને ત્યાં ગેરકાયદેસર બાંધકામ કરી રહ્યા છે, એવી ફરિયાદ મારા પાસે ફોટોગ્રાફ સાથે આવેલી છે. એટલા માટે જ આજે મેં મ્યુનિસિપલ કમિશનરશ્રીને એ ફોટોગ્રાફ્સ મોકલ્યા છે, જે કઈ પોળોના અંદર જે હેરિટેજના લોગો લાગેલી બિલ્ડિંગો તોડીને ત્યાં ફ્લેટ બનાવવામાં આવ્યા છે. દબાણ, ડિમોલિશન અને પત્રને લઈને સામસામે આક્ષેપ અને નિવેદનબાજી થઈ રહી છે. સવાલ અહીંયા એ થઈ રહ્યો છે કે આખરે કેમ અત્યાર સુધી અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનનું તંત્ર ઊંઘતું રહ્યું? કેમ કોઈ પગલાં ન લીધા? ઇમરાન ખેડાવાલા પણ કોર્પોરેટર રહી ચૂક્યા છે, તો અમિત શાહ પણ શહેરના મેયર રહી ચૂક્યા છે અને આ બાંધકામો તેમના કાર્યકાળ પહેલાના છે. તો પછી હવે પત્ર લખી આ પોલિટિકલ વોર શરૂ કરવાનું કારણ શું? બ્યુરો રિપોર્ટ, સંદેશ ન્યૂઝ. સામાન્ય જનતા માટે અત્યારે જો કોઈ સૌથી મોટો મુદ્દો હોય, જો કોઈ સૌથી મોટો પ્રશ્ન હોય તો એ છે મોંઘવારી. આજે રાહુલ ગાંધી માર્કેટમાં પહોંચ્યા શાકભાજી ખરીદવા અને 40 રૂપિયાનું લસણ 400માં જોઈને ચોંકી ઉઠ્યા. ગયા વર્ષે ડિસેમ્બર મહિનામાં શાકભાજીના જે ભાવ હતા
એ ભાવ અને આજના ભાવ વચ્ચે જમીન આસમાનનું અંતર છે અને એટલે જ ગરીબ મધ્યમ વર્ગના પરિવારે ખાવું શું એ સવાલ મોટો થઈ ગયો છે. રાહુલ ગાંધી શાક માર્કેટમાં શાક ખરીદવા ગયા અને શાક માર્કેટની વિઝિટનો આ વિડીયો સોશિયલ મીડિયા પર શેર કર્યો. તેમણે પોસ્ટ લખીને કહ્યું, એક સમયે 40 રૂપિયાનું લસણ હવે 400નું થઈ ગયું છે. વધતી મોંઘવારીએ મિડલ ક્લાસનું બજેટ હલાવી દીધું છે અને સરકાર કુંભકર્ણની જેમ ઊંઘી રહી છે. ત્યારે સંદેશ ન્યૂઝે પણ એ જાણવાનો પ્રયત્ન કર્યો કે શાકભાજીના ભાવમાં કેવો ભડકો થયો છે. ગયા ડિસેમ્બરમાં શાકભાજીના ભાવ શું હતા અને અત્યારે શાકભાજીના ભાવ ક્યાં પહોંચ્યા છે. બટાટા જે ગયા વર્ષે ડિસેમ્બરમાં 20 રૂપિયા કિલો હતા એ હવે 50 રૂપિયા કિલો થઈ ગયા છે. ટામેટા 50 રૂપિયા કિલો હતા જે 70 રૂપિયા કિલો અત્યારે મળી રહ્યા છે. રીંગણા 10 રૂપિયા કિલો હતા એ હવે 30 રૂપિયા કિલો મળે છે. વટાણા તો ડબલ, જે ગયા વર્ષે 50 હતા એ આ વખતે 100 રૂપિયા કિલો થઈ ગયા છે. તુવેર 60 રૂપિયા કિલો હતી જે 100 રૂપિયા કિલો થઈ ગઈ છે. ચોળી 80 રૂપિયા કિલો હતી જે 120 રૂપિયા કિલો થઈ ગઈ છે. ફણસી 50 રૂપિયા કિલો મળતી હતી અને હવે એના 80 રૂપિયા થઈ ગયા છે. ટિંડોળાના ભાવ 40 રૂપિયા કિલો હતા જે 70 રૂપિયા કિલો થઈ ગયા છે. ફુલાવર તો ડબલ કરતાં પણ વટી ગયું છે. ગયા વર્ષે 20 રૂપિયા કિલો મળતું ફુલાવર 50 રૂપિયા પાર થઈ ગયું છે. કોબી 20 રૂપિયાની હતી એ બમણી વધીને 40 રૂપિયા થઈ ગઈ છે. કોથમીરની જુડી 10 રૂપિયામાં મળતી જેના ભાવ હવે બેવડાઈ ગયા છે, એટલે કે 20 રૂપિયા જુડીના થઈ ગયા છે. 40 રૂપિયા મળતા લીંબુ 70 રૂપિયાના થઈ ગયા છે અને 70 રૂપિયા કિલો મળતા મરચા 100 રૂપિયાના કિલો થઈ ગયા છે. હવે આ લાલ ઘૂમ થયેલા ભાવની રસોડા પર શું અસર પડી રહી છે, બજેટ પર શું અસર પડી રહી છે, એ ગૃહિણી સિવાય બીજું કોણ કહી શકે. આ વખતે શાકભાજી ગયા વર્ષ કરતાં વધારે મોંઘું છે. ડિસેમ્બરમાં ગયા વર્ષે શાકભાજી સસ્તું હતું. આ વખતે તુવેર, વટાણા બધું 100 રૂપિયા કિલો છે અને લસણ 400 રૂપિયા કિલો છે. બટેકા 50 રૂપિયા કિલો છે. હીરામાં મંદી છે. પોતે સિલાઈ કામ કરું છું, એમાં પણ કામ નથી આવતું, તો અત્યારે ઘર કેમ ચલાવવું અમારે? મોંઘવારી છે, માન પૂરું પડે છે. અત્યારે 20 રૂપિયા અને 15 રૂપિયા હતા, એના બદલે 50, 60. પછી આપણે આમાં શાકભાજી, ટમેટા, તુવેરું, ગમે તે શાક લો, પછી લસણ ઘીના ભાવ છે, તો આમાં માણસ કેમ કરીને પૂરું કરે? એ તો ગયા વર્ષે બટેકા 20 રૂપિયાના કિલો મળતા હતા, અત્યારે 50 રૂપિયાના મળે છે. કોથમીર મોંઘી થઈ ગઈ છે. શાકભાજી, ડુંગળી, બટેકા બધું મોંઘું થઈ ગયું છે ગયા વર્ષ કરતાં. અત્યારે શિયાળુ શાક પણ મોંઘા થઈ ગયા છે. ડબલ ભાવ થઈ ગયા છે બધાના. અરે વાત જ પૂછો, આ વખતે તો બહુ એટલે આસમાને પહોંચ્યા છે ભાવ. પહેલાં 5 વર્ષ પહેલાં 10ના ને 5ના કિલો ટમેટા હતા, અત્યારે તો 50, 60. શાકભાજી શિયાળુ ફલાવર, વટાણા એ બધું 10 રૂપિયાનું કિલો મળતું હતું, અત્યારે તો 50, 60થી નીચે જ નથી ઉતરતો ભાવ. આમાં સામાન્ય માણસો જાય તો ક્યાં જાય? શાકભાજીનો ભાવ જ આસમાને ચડ્યો છે. લસણ તો લેવા જાય તેમ લેવું જ નથી, ખાવું જ નથી. લસણ ડુંગળીના ભાવ બી અતિશય વધારે છે. શાકભાજીના ભાવમાં થયેલા ભડકાથી ગૃહિણીઓની સાથે સાથે વેપારીઓ પણ પરેશાન છે. આસમાને પહોંચેલા ભાવના કારણે વેપારીઓ અને ગ્રાહકો વચ્ચે રકઝક વધી ગઈ છે. વેપારી પણ કહી રહ્યા છે કે ગયા વર્ષે ભાવ ઓછા હતા એ સારું હતું. ગઈ સાલમાં તો બહુ બધું સારું હતું, ઊંચો ભાવ હતો. ઓલા માવઠા ને ઓલા વરસાદને લીધે છે ને ખેડૂતો બી વાવેતર કરેલું એ બી બધું એ લોકોને નુકસાન બહુ બધું થયું છે. એટલે આ વખતે માલની આવક બહુ ઓછી થઈ છે. હવે ગરમી પડશે તો આવક ચાલુ થઈ જાય તો સારું છે, બધા માટે સારું છે. લીલા શાકભાજીમાં લાલ મોંઘવારી જોવા મળી રહી છે. ગૃહિણીઓ તો રોજ બરોજ આ મોંઘવારી સામે લડી જ રહી છે, પણ વિપક્ષી નેતા રાહુલ ગાંધીએ પણ વિડીયો બનાવી શાકભાજીની મોંઘવારીનો મુદ્દો ઉઠાવ્યો છે. જો કે વેપારીઓ કહી રહ્યા છે કે શિયાળો પૂરો થતા સુધી આ ભાવ ઘટવાના કોઈ અણસાર નથી. બ્યુરો રિપોર્ટ, સંદેશ ન્યૂઝ.